હર્ષભાઈ ગૃહ રાજ્યમંત્રી હતા અને એમના શાસનમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં આવતું પણ થયું, વેચાતું પણ થયું. એટલે એવું કહેવાય કે લેન્ડિંગ હબ બન્યું, મેન્યુફેક્ચરિંગ હબ બન્યું, ટ્રેડિંગ હબ બન્યું અને કન્ઝપ્શન પણ સૌથી વધારે વધ્યું. એ જ રીતે ગલીએ ગલીએ પાણી નથી મળતું પણ દારૂ મળે છે. ગામથી લઈને ગાંધીનગર સુધી દારૂના હપ્તા પહોંચે છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છડે ચોક કથળી ગઈ છે. જાહેરમાં હત્યાઓ થાય છે, જાહેરમાં ખંડણી માટે, લૂંટ માટે, દાદાગીરી માટે ભૂમાફિયાઓ બેફામ છે, ખનન માફિયાઓ બેફામ છે, ગુંડાઓ બેફામ છે. બેન દીકરીઓની સલામતી નથી, બળાત્કાર વધ્યા છે. બધા જ ક્ષેત્રે હોમ ડિપાર્ટમેન્ટ જ્યારે ફેલ હોય ત્યારે આ નિષ્ફળતાઓના સરપાવ રૂપે એમને પ્રમોશન મળ્યું છે. હું માનું છું કે આ નિષ્ફળતાઓના સરપાવ રૂપે મળેલા પ્રમોશનમાં એ જે એમની પાસે અપેક્ષા કંઈ રાખી શકાશે નહીં, કારણ કે પાછલા વર્ષોમાં પણ આખી સરકાર ખાડે ગઈ હોય એવી સ્થિતિનું નિર્માણ છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તદ્દન કથળી ગઈ છે. એવા સંજોગોમાં આજે કેપ્ટન વાઇસ કેપ્ટનની વાત છે, પણ આખી જોડી ફેલ છે, આખી ટીમ ફેલ છે, આખી સરકાર ફેલ છે. આ નવા મંત્રીમંડળની રચનાએ ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર છે એની નાકામીનું સર્ટિફિકેટ છે. 2.5 વર્ષ સુધી જે મંત્રીઓને ચલાયા, જેમની પર મનરેગામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ હતો, હથિયારના બનાવટી પરવાનાના ખોટું કરવાનો આક્ષેપ હતો, જમીન માફિયાઓને મદદ કરવાનો આક્ષેપ હતો, જીઆઈડીસીમાં ભ્રષ્ટાચારની વાત હતી. આવા અનેક ભ્રષ્ટાચારો, ગેરવહીવટ આ 2.5 વર્ષમાં ગુજરાતની જનતાએ જોયા છે, ભોગવ્યા છે ને એનું નુકસાન પણ વેઠ્યું છે. ત્યારે જે કેબિનેટના મંત્રીઓ હતા એમાંથી 50% લોકોને ઘરે બેસાડવામાં આવ્યા. જે રાજ્ય કક્ષાના મંત્રીઓ હતા એનામાંથી 50% કરતાં વધારે લોકોને ઘરે બેસાડવામાં આવ્યા. એટલે આખી ટીમ ફેલ હતી. એનું સર્ટિફિકેટ આ મંત્રીમંડળનું નવું જે રચના થઈ છે એમાં સ્પષ્ટ દેખાય છે. અને નવા મંત્રીઓ પણ બનાયા. અનેક લોકોના નામ ચાલતા હતા જે જમીન સાથે જોડાયેલા હતા, વર્ષોથી ચૂંટાયેલા હતા અને લોકોની અપેક્ષા હતી કે આ વખતે એમનો ચાન્સ લાગશે. પણ કદાચ દિલ્હીથી એવું માનતા હશે કે આ લોકો રિમોટ કંટ્રોલથી નહીં ચાલે, આમની નેતાગીરીને ખતમ કરવી છે. એટલે અનેક શક્તિશાળી જે નેતાઓ ભાજપમાં છે એને સાઇડલાઇન કરવામાં આવ્યા અને નવા લોકોને મૂકવામાં આવ્યા જે રિમોટ કંટ્રોલથી ચાલી શકે. હું માનું છું કે આ ચહેરા બદલવાની રાજનીતિ છે. તમામ મોરચે સરકાર નિષ્ફળ છે. આજે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે. દરેક વસ્તુ માટે આંદોલનો થઈ રહ્યા છે. મહિલાઓ સુરક્ષિત નથી, બળાત્કાર વધ્યા છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. ચારે તરફ જે આદિવાસી વિસ્તાર હોય ત્યાં પણ આંદોલનો થઈ રહ્યા છે. તમામ વર્ગ વિસ્તારના લોકો આજે સરકારથી નારાજ છે અને ચારે તરફ ભ્રષ્ટાચાર, ગેરવહીવટનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે. ત્યારે ચહેરા બદલી અને આક્રોશને શાંત પાડવાનો જે પ્રયાસ છે પણ ગુજરાતની જનતા સારી રીતે ઓળખી ગઈ છે ને આ વખતે લોકો ચહેરા બદલવા વાળી આ જે નાટક છે એમાં નહીં આવે. અને લોકો તો એટલે સુધી કહે છે કે જો ટીમ ફેલ હતી તો કેપ્ટનની પણ જવાબદારી હતી. ટીમને હવે ઘર ભેગી કરી છે તો કેપ્ટન ક્યારે ઘર ભેગા થવાના છે એની ગુજરાતની જનતા રાહ જોવે છે.